શોપિંગ માટે પણ બહુ ફેમસ ગણાય છે. ટોટલ 819 કરોડ નો ખર્ચો. કચ્છની એકદમ બ્યુટીફુલ સિટી ભુજમાં, જેમાં 2001 નું જે અર્થક્વેક આવ્યું હતું એના ઉપર આ મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે. તો હું તમને બતાવું કેવું છે. ભોજન માટેનું, જમવા માટેનું વાસણો આવા હતા. કેમ છો? સ્વાગત છે તમારું એક નવા ગુજરાતી સફરનામામાં, જેમાં આપણે પહોંચી ગયા છીએ અત્યારે ભુજ, કચ્છની એકદમ બ્યુટીફુલ સિટી ભુજમાં. અમે સોમનાથ, દ્વારકાથી ડાયરેક્ટ સુરત જવાના હતા, પણ તમારા માટે સ્પેશિયલ એક નવું ટૂર લઈને આવ્યા છે કચ્છ ભુજનો. તો ત્યાંથી જામનગરથી આપણે ડાયરેક્ટ ધ્રોલ બાજુથી ટર્ન મારીને આવી ગયા છે ભુજ. રાતે 2 વાગે પહોંચી ગયા ભુજ, અને અત્યારે હું તમને ભુજ એક્સપ્લોર કરાવીશ. અને અત્યારે આપણે રાતે 2 વાગે પહોંચીને અમે રોકાણા હતા અહીંયા. આ હોટલનું નામ છે શિવમ પેલેસ, જે ભુજમાં છે હાઈવે ઉપર. તો મારી સાથે જોડાયેલા રહેજો, હું તમને ઘણી બધી વસ્તુઓ નવી એક્સપ્લોર કરાવીશ. અત્યારે આપણે જઈએ છીએ ભુજ સિટી ફરવા. બસ આપણે નીકળી ગયા છીએ હોટલ પરથી. હવે જઈએ છીએ સ્મૃતિ વનમાં, જેમાં 2001 નું જે અર્થક્વેક આવ્યું હતું એના ઉપર આ મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે. તો હું તમને બતાવું કેવું છે, કઈ રીતના છે. અને લોકો એવું કહે છે કે બહુ મસ્ત બનાવેલું છે. તો અહીંથી 10 થી 15 મિનિટનો રસ્તો છે. એપ્રોક્સ કિલોમીટર છે, 5-10 મિનિટનો રસ્તો છે. તો ચાલો જઈએ સ્મૃતિ વન. તો કચ્છ બાજુ આવવાના હાઈવેઝ તો બહુ મસ્ત હતા, પણ આ સાઈડ થોડુંક આવી એટલે થોડાક રસ્તા ખરાબ છે. પણ મારા ખ્યાલથી અમુક જગ્યાએ કામ ચાલુ છે, એટલે હમણાં કમ્પ્લીટ થઈ જશે. ખાડા ને એવું વધારે છે. બાકી કચ્છના બધા હાઈવે, ત્યાં હું જે રીતના આવ્યો, મોરબી થઈને આવ્યો, ધ્રોલથી ટર્ન મારીને, હાઈવે એકદમ સોલિડ હાઈવે, 6 લેન હાઈવે હતા બધા. થોડોક આવા રસ્તામાં છે પેચીસ ને ખાડા ને એવું છે, એનું પણ કામ અત્યારે ચાલુ છે. એ બી મારા ખ્યાલથી લગભગ વહેલું પતી જશે. ઓકે. પાર્કિંગની ફી છે એક વ્હીકલની 40 રૂપિયા ને પર પર્સન 20 રૂપિયા. તો અમે 4 જણા છીએ તો 60 રૂપિયા ને 40 રૂપિયા ગાડીની ફી છે. એપ્રોક્સ પાર્કિંગથી 1 કિલોમીટર અંદર જઈએ તો ત્યાં છે મ્યુઝિયમ. આપણે પહોંચી ગયા છીએ સ્મૃતિ વન અર્થક્વેક મ્યુઝિયમ. તો પાર્કિંગ છે આ રીતના અહીંયા સ્મૃતિ વનનું. આ છે મ્યુઝિયમ. અહીંયા મ્યુઝિયમ પાસે કોઈને પણ હોય, આપણે ઉતારીને અહીંયા આપણે ગાડી પાર્ક કરીને જઈએ છીએ ચાલતા. તો આપણે આવી ગયા છીએ અંદર. ઉપર છે 2nd ફ્લોરમાં. અહીંયા આ રીતના ચેકિંગ કરી અને પછી અંદર જાઓ. આ જોઈ લો કન્સ્ટ્રક્શન કઈ રીતના કરેલું છે. અને સામેની સાઈડ આપણને ટિકિટ મળશે. ટિકિટ ત્યાંથી લેવાની છે. આ રીતના પ્રાઇસ છે અહીંયા ટિકિટનો પર પર્સન, તમે જોઈ લ્યો. અને આ સૂચનાઓ આપેલી છે. આ છે ટિકિટ કાઉન્ટર. चिंकारा 2 बूंद ओस पर जिंदा रहता है और पौधे खारे पानी में पनपने लगते हैं. बदलाव के साथ सीखने, समझने और नया रूप लेने की ये कहानी यूं ही चलती रहती है. આ છે 15 થી 20,000 સાલ જૂના સી ફોરેસ્ટ જે કચ્છમાં જોવા મળ્યા છે. एकमात्र निवास स्थान है, निरंतर परिवर्तन से गुजरती रही है. यह हरी भरी धरती लगातार हुए बदलावों का ही नतीजा है. 4.5 अरब साल पहले ये धरती पिघली चट्टानों और सल्फर के उबलते समुद्र की तरह थी, जहां जीवन की कल्पना करना भी असंभव था. समय के साथ यहाँ का तापमान गिरता गया. यहाँ पर हम आदि मानव से मानव तक की जर्नी के बारे में देखेंगे. हम यहाँ से जैसे जैसे आगे जाएंगे, यहाँ से एक परछाई निकलेगी और आदि मानव से मानव के
જૂના જમાનામાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ આ રીતના થતું હતું ને આ વસ્તુઓનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું હતું. પહેલાંના જમાનામાં આ વસ્તુઓ યુઝ થતી હતી. આજીવિકાના સાધનો આવા હતા. પહેલાં ભોજન માટેનું, જમવા માટેનું વાસણો આવા હતા. કૃષિ અને પશુપાલન આ વસ્તુ મળતી હતી. આધુનિક મકાન આ રીતના બને. કાચી સામગ્રી પરની પ્રક્રિયા, ભૂમિ અને જળ પરિવહન, વેપાર માટેના વજન, વેપાર માટેના સિક્કાઓ. बाकी के लोग एक एक के पीछे रुक जाएंगे, टर्न बाय टर्न सभी लोग उसका एक्सपीरियंस कर सकेंगे. આ રીતના ધોલાવીરા સિટી, લોથલ સિટીનું તમને વીઆરમાં એક્સપિરિયન્સ એક મિનિટનું કરાવવામાં આવે છે કે કઈ રીતના સિટીનું છે બધું. તો આ રીતના અલગ અલગ એન્ટ્રી ગેટ્સ છે. એન્ટ્રી ગેટ 1માંથી નીકળી ગયા છીએ, હવે જઈએ છીએ એન્ટ્રી ગેટ 2માં, જ્યાં અલગ અલગ વસ્તુઓ તમને એક્સપ્લોર કરાવે છે. અલગ અલગ સિટીઓ કચ્છમાં છે એનું કઈ રીતના આવું થયું છે એ પણ એક્સપ્લોર કરાવે છે. એવી રીતના ઘણા બધા એન્ટ્રી ગેટ્સ છે. તો ટિકિટ સાચવીને રાખજો, ટિકિટ ફેંકી ન દેતા, નહીંતર એન્ટ્રી નહીં મળે. उसी समुद्र से भाग गया ये क्षेत्र अपने आसपास की भूमि से मिल गया. भूमि का रंग इसको दूर वर्षों थे. कच्छ है वो भूकंप के 5वें जोन में होता है, इसलिए यहाँ पर प्राकृतिक आपदाएं ज्यादा आती रहती है और लोग इस तरह के भूंगे में रहना पसंद करते थे. તો આ જગ્યાએ હમણાં બતાવ્યું કે ભૂકંપ પહેલાં શું હતું ને ભૂકંપ પછી કેવું થઈ ગયું હતું. તો તમે જોઈ શકો છો. એક્ઝેક્ટ 8:45 વાગે જે ટાઈમ છે એ જ ટાઈમ પર 2001માં અહીંયા ભૂકંપ આવેલું હતું. આ સેમ ભૂકંપ થયો એ વખતનો સીન અહીંયા ક્રિએટ કરવામાં આવેલો છે. હવે આપણે જઈ રહ્યા છીએ ભૂકંપનો અહેસાસ કરવા જઈ રહ્યા છીએ. અહીંયા સિમ્યુલેટર છે, એશિયાનું સૌથી મોટું સિમ્યુલેટર છે અને અહીંયા ભૂકંપનો અહેસાસ કરાવે છે લાસ્ટ સ્ટેજમાં. આપણે અત્યારે પહોંચી ગયા છીએ ભુજથી થોડીક આગળ, એપ્રોક્સ 5 થી 10 કિલોમીટર ભુજોડી ગામ, અને ત્યાં છે વંદે માતરમ મેમોરિયલ, જે બનાવવામાં આવેલું છે આપણા ફ્રીડમ ફાઇટર્સ, જેણે આપણા માટે દેશ આઝાદ કરેલો હતો એના માટે બનાવવામાં આવેલું છે. અને આની અંદર સ્ક્રીનિંગ્સ મૂકેલી છે, અલગ અલગ રૂમ્સ મૂકેલા છે, એમાં પરફેક્ટ સ્ક્રીન બાય સ્ક્રીન અને સ્ટેચ્યુઝ પણ મૂકેલા છે. એમાં તમને સમજાવવામાં આવે છે ફ્રીડમ ફાઇટરોએ કઈ રીતના શરૂઆત કરી આપણા ભારતને અંગ્રેજો મુક્ત કરાવવા માટે, કઈ રીતના આપણું ભારત અંગ્રેજ મુક્ત થયું, અને અંગ્રેજ જ્યારે આપણા ભારત દેશમાં આવેલા હતા તો એમની શરૂઆત જે ગુજરાતનું સુરત, હા આપણું સુરત સિટીથી થયું હતું, અને ત્યાંથી જ એ લોકોએ એમનું એમ્પાયર મોટું કર્યું અને આખા ભારત ઉપર કબજો કરી લીધો. એ આખી સ્ટોરી અંદર બતાવવામાં આવે છે. અને આ રીતના ગાર્ડનની પણ સુવિધા છે, ત્યાં તમે એન્જોય કરી શકો છો, ટાઈમ સ્પેન્ડ કરી શકો છો, ફોટાસ પાડી શકો છો. અંદર શોપિંગ કરવું હોય તો પણ હટ્સ બનાવ્યા છે, અંદર શોપિંગ કરી શકો છો. અંદર કેમેરો કે ફોન અલાઉડ નથી, બહાર જ જમા કરાવી દે છે, એટલે અંદરનું કોઈ પણ શૂટિંગ હું લઈ શક્યો નથી. અને અહીંયાની ટિકિટ્સ હતી 100 રૂપિયા ફક્ત ગાર્ડનની, અને 200 રૂપિયા ગાર્ડન અને મેમોરિયલ અંદર તમારે વિઝિટ કરવું હોય તો આ ફીઝ હતી અહીંયાની. અને તમારે મેમોરિયલ વિઝિટ કરવું હોય તો સાંજે 7 વાગે, યસ સાંજના 7 વાગે લાસ્ટ બેચને અંદર જવા દે છે, પછી કોઈને એન્ટ્રી નથી થતી. 7 વાગ્યાનો લાસ્ટ બેચ હોય છે, એ વિઝિટ કરીને બહાર આવો તો એપ્રોક્સ
એપ્રોક્સ 8 8:30 વચ્ચે લેઝર શો બતાવે છે, એ પણ હું તમને આગળ બતાવીશ. લેઝર શો બતાવી અને 9 વાગે આ જગ્યા આખી બંધ થઈ જાય છે. અને અહીંયા આ ભુજોડી ગામ શોપિંગ માટે પણ બહુ ફેમસ ગણાય છે. ઘણી સારી સારી વસ્તુઓ, કચ્છી વસ્તુઓ તમને મળે છે. અહીંયા બહુ સારી માર્કેટ પણ છે. તો તમારે ભુજમાં કચ્છી શોપિંગ કરવું હોય તો ભુજોડી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. અને બીજી વસ્તુ એ કે ભુજમાં તમે આવો, ગમે ત્યારે પણ આવો, કોઈ પણ જગ્યા વિઝિટ કરવું હોય તો ધ્યાન રાખજો, મંડેના બધી જ જગ્યાઓ બંધ હોય છે અહીંયા. એટલે ખાસ કરીને નોંધ લેવી, મંડેના બધું બંધ હોય છે. मंदिर और मस्जिद का, ये देश है गिरिजा और गुरुद्वारा का. भारत संदेश है शांति और अमन का. तो गुरु संत सन्यासी की सरगम है. यहाँ भक्ति शक्ति का ताल है. यहाँ धरती पर स्वर्ग का आभास कराता जम्मू और कश्मीर है इठलाता इतराता शिकारा. यहाँ रूह को छूने वाला है हर नजारा सदियों की. यहाँ मिठास में डूबा बंगाल है. जहाँ माँ दुर्गा का वास है. और यहाँ कण कण में कला और साहित्य का एहसास है. तुम्हें आलिंगित तमिलनाडु है. राजा रजवाड़ों की शान है राजस्थान. जो है हम इन्हीं की कहानी, कठपुतलियों की जबानी. गर्वी गुजरात है जहाँ कच्छ के सफेद रण पे हीरे सी चमकती रात है. जहाँ गिर सा अटल पहाड़ है और वनराज की गरजती दहाड़ है. आज यहाँ आप सभी से मांगने आया वचन. शपथ लो कि ऐसा ही हम सदैव करेंगे यत्न. संस्कृति की, गौरव की, सम्मान की बन के आया बात हूँ मैं. हिंदुस्तान हूँ, हिंदुस्तान हूँ.